हेलो फ्रेंड्स, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, ગરમીની ફૂલ સિઝન છે ને એમાંય જો આવું ઠંડુ ઠંડુ આપણને મળી જાય તો મજા પડી જાય. તો આજે આપણે બનાવવાના છે ગરમીમાં મજા પડી જાય એવી મેંગો ગુલ્ફી અને મેંગો મગનમ ફ્રેન્ડ્સ. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ભયંકર ગરમીની અંદર ખાવાની મજા પડી જાય એવી ઠંડી ઠંડી કુલ કુલ મેંગો ગુલ્ફી. તેના માટે મેં અહીંયા લઈ લીધી છે 2 પાકી મેંગો. તમારે જેટલી ગુલ્ફી બનાવવી હોય એ પ્રમાણે તમે મેંગો લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એને છોલી લેવાની છે. મેં ફ્રેન્ડ્સ અહીંયા કેસર કેરી લીધી છે. તમે તમારા વિસ્તારમાં જે પણ કેરી મળતી હોય એ તમે લઈ શકો છો. કેરી છે એ મેં છોલી લીધી છે. હવે એને આપણે બ્લેન્ડ કરી લેવાની છે. મેં અહીંયા થોડાક કાજુ પલાળીને રાખ્યા હતા, એ આપણે એડ કરી દઈશું. મારે કાજુ એડ ન કરવા હોય તો તમે ફ્રેશ મલાઈ છે એ એડ કરી શકો છો. કાજુ આપણે એટલા માટે એડ કર્યા છે કે એ પાણી છે એબ્ઝોર્બ કરશે, એટલે જે બરફના જે ક્રિસ્ટલ જામી જતા હોય કેન્ડીની અંદર એ નહીં જામે અને એકદમ આપણી મલાઈદાર છે ગુલ્ફી રેડી થશે. અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે, એ એડ કરી દઈશું. તમે મિલ્ક પાવડરની જગ્યાએ ફૂલ ફેટ દૂધ બી લઈ શકો છો. મેં અહીંયા અમૂલ્યાનો પાવડર લીધો છે, મિલ્ક પાવડર. હવે આ બધું આપણે બ્લેન્ડ કરી લઈશું. અહીંયા મારી પાસે મીઠાઈ મેડ છે, તો આપણે 2 ચમચી એડ કરીશું. સ્વીટનેસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, અને તમારી પાસે ન હોય મીઠાઈ મેડ તો તમે શુગર બી એડ કરી શકો છો. હવે આ બધું આપણે બ્લેન્ડ કરી લઈશું. આપણો મેંગોનો જે પલ્પ હતો એ રેડી થઈ ગયો છે. હવે એને આપણે સેટ કરવા માટે મૂકવાનું છે. તો મોલ્ડની અંદર આપણે ભરી લઈશું. હવે આ મોલ્ડની અંદર આપણે ભરી લેવાનું છે. તમે મોલ્ડ કોઈ બી યુઝ કરી શકો છો. આ રીતના હોય તો બી તમે ભરી શકો છો. આ રીતના ચાની પ્યાલી હોય તો બી તમે એની અંદર ભરી શકો છો. આ રીતના આપણે સ્ટીક લગાવી દઈશું. પહેલાં તેમાં આપણે બેટર એડ કરી દઈશું. થોડુંક હજી મેંગો પલ્પ છે તો આની અંદર બી આપણે ભરી દઈશું. બધા જ મોલ્ડ આપણા ભરાઈ ગયા છે. હવે એને આપણે સિલ્વર ફોઇલથી કવર કરી દઈશું. સેટ થઈ ગયું છે. હવે આપણે એને 5 થી 6 કલાક અથવા તો ઓવરનાઇટ છે એ આપણે એને ફ્રીઝરની અંદર રાખવાનું છે. આ મોલ્ડને બી આપણે સિલ્વર ફોઇલથી કવર કરી દઈશું, જેથી કરીને જે આઈસ ક્રિસ્ટલ છે એ જામે નહીં. આ બધામાં એક એક સ્ટીક લગાવી દઈશું આપણે. અને હવે આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી જે મેંગોની કેન્ડી હતી ગુલ્ફી એ જામીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બહાર કાઢવાના છે, પણ એ પહેલાં આપણે બાળકોની હોટ ફેવરેટ મેંગો મગનમ બનાવવાના છે. તો એના માટે આપણે ચોકલેટને પહેલાં મેલ્ટ કરીશું. તો અડધી આપણે પ્લેન રાખીશું અને અડધી આપણે મેંગો મગનમ બનાવીશું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા લીધી છે ડાર્ક ચોકલેટ. તો સૌથી પહેલાં આપણે એને મેલ્ટ કરી લઈશું. ચોકલેટ આપણી મેલ્ટ થઈ ગઈ છે. ચોકલેટ સિરપ છે એ આપણે ગ્લાસની અંદર ટ્રાન્સફર કરી લઈશું. આની અંદર એડ કરીશું આપણે ચોપ કરેલા કાજુ. આપણી જે કેન્ડી છે એ વ્યવસ્થિત જામી ગઈ છે. તો આપણે હવે એને રિમૂવ કરી લઈશું. મસ્ત આપણી મેંગોની જે કેન્ડી છે એ
જામી ગઈ છે. હવે આપણે મેંગો મગનમ બનાવવાના છે બાળકો માટે, તો આપણે આની અંદર ડીપ કરી દઈશું. જોઈ શકો છો એકદમ મસ્ત આપણી મેંગો મગનમ બની છે. બાળકો જોઈને જ ખુશ થશે, એટલે આપણી મસ્ત મેંગો મગનમ બની છે. થોડીક આપણે એમને એમ રાખીશું. આને બી આપણે ખોલીને ચેક કરી લઈએ. એકદમ મસ્ત આપણી ગુલ્ફી જામીને રેડી થઈ ગઈ છે. પાણીની અંદર થોડુંક ડીપ કરીશું આપણે. તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉપરનું એકદમ ટેક્સચર એકદમ ક્રીમી આવ્યું છે. મસ્ત એવી, બાળકો જોઈને બી ખુશ થઈ જશે એવી મસ્ત આપણી ગુલ્ફી બની છે. તમે આની ઉપર પિસ્તાની કતરણ બી લગાવી શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતના ડેકોરેટ બી કરી શકો છો એટ્રેક્ટિવ, તો બી મસ્ત લાગશે અને ખાવામાં બી ટેસ્ટી લાગશે. એકદમ મસ્ત એવી આપણી કેન્ડી બની છે ફ્રેન્ડ્સ. આપણી સુપર ટેસ્ટી અને ડિલિશિયસ એવી મેંગો ગુલ્ફી અને મેંગો મગનમ બંને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મસ્ત આપણી મેંગો મગનમ અને મેંગો ગુલ્ફી બની છે. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં તમે ડેફિનેટલી ટ્રાય કરજો. બહુ જ ફાઇન બને છે. નાના તો શું, મોટા બી ખુશ થઈ જશે ખાઈને, એટલી ટેસ્ટી બને છે. ને એવી આ ભયંકર ગરમી ફ્રેન્ડ્સ, તો મજા આવી જશે ખાઈને, એટલી ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી આપણી મગનમ બી બની છે. એકદમ મસ્ત. તમે બજારમાં લેવા જાઓ તો કેટલી બધી મોંઘી મળે છે. અહીંયા તમે આરામથી અને કોઈ બી ગેસ ચાલુ કર્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ આ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. બાળકો જ્યારે બી માગે ત્યારે તમે એને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હું તમને એક તોડીને બી બતાવું. તમે જોઈ શકો છો અંદરનું ટેક્સચર ને એકદમ મસ્ત આપણી મેંગો મગનમ બની છે. તો જરૂરથી ટ્રાય કરજો. બાળકો બી ખુશ થઈ જશે અને મોટા બી ખુશ થઈ જશે ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ મસ્ત મસ્ત વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.